ડીસા નગરપાલિકાએ વેરા વસૂલાત માટે લાલ આંખ કરી છે, જેમાં વર્ષોથી મિલકત વેરો ન ભરતા રીઢા બાકીદારોની મિલકતો સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસા શહેરમાં અત્યારે નગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। જે મિલકતદારો વર્ષોથી પાલિકાનો વેરો ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા હતા, તેમના માટે હવે મુશ્કેલીના દિવસો શરૂ થયા છે। નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં પણ જે લોકોએ વેરો ભરવાની તસદી લીધી નહોતી, તેમની સામે પાલિકાએ સીલ મારવાની ઝુંબેશ તેજ કરી છે। અત્યાર સુધીમાં અંદાજે 20 જેટલી દુકાનોને તાળા મારી દેવામાં આવ્યા હતા, જ્યારે આજે વધુ 6 કોમર્શિયલ મિલકતો અને ગોડાઉનોને સીલ કરવામાં આવ્યા છે। પાલિકાની ટીમ જ્યારે પોલીસ બંદોબસ્ત અને સાધનો સાથે બજારમાં નીકળી, ત્યારે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। પાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર મનોજ પટેલ અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ કોટકવી આગેવાનીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે। માત્ર દુકાનો જ નહીં, પણ જે રહેણાંક મકાનોના વેરા બાકી છે, તેમના પાણીના કનેક્શન કાપવાની પણ કડક ચીમકી આપવામાં આવી છે। ચાલુ વર્ષે નગરપાલિકાનો અંદાજે 4 કરોડ રૂપિયા જેટલો મોટો વેરો બાકી બોલે છે, જેના કારણે પાલિકાના વિકાસલક્ષી કામોમાં પણ રૂકાવટ આવી રહી છે। જો હજુ પણ બાકીદારો સમયમર્યાદામાં વેરો નહીં ભરે, તો આગામી દિવસોમાં આ કાર્યવાહી હજુ વધુ આક્રમક બને તેવી પૂરેપૂરી શક્યતા છે। નગરપાલિકાની આ કડક કાર્યવાહી એ તમામ બાકીદારો માટે ચેતવણી સમાન છે, જેઓ સરકારી લેણા ભરવામાં આળસ કરે છે। શહેરના વિકાસ માટે વેરો એ મુખ્ય સ્ત્રોત છે, અને જ્યારે પાલિકા કડક હાથે કામ લે, ત્યારે જ વસૂલાત શક્ય બને છે। ડીસાના થયેલી આ સીલિંગની કામગીરી બાદ હવે અન્ય બાકીદારો પણ વેરો ભરવા માટે પાલિકાની કચેરીએ દોડતા થયા છે। જો તમે પણ ડીસાના રહીશ હોવ અને વેરો બાકી હોય, તો સીલ વાગે તે પહેલાં ભરી દેવામાં જ સમજદારી છે।